જાહેર મંચ ઉપરથી આ ગુજરાતના ગૃહમંત્રી અને 8 પાસ એવા હર્ષ સંઘવીને પણ હું કહેવા માંગીશ કે આવનારા દિવસોમાં જો ગુજરાતની અંદરથી આ દેશી દારૂનો નેસ્ત નાબૂદ કરવામાં નહીં આવે, ડ્રગ્સનો નેસ્ત નાબૂદ કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી ગુજરાતના 1 કરોડ યુવાનોને સાથે લઈને ગાંધીનગરનો માર્ગ અપનાવશે, આંદોલન કરશે અને જરૂર પડે તો વિધાનસભાનો ઘેરાવ પણ અમે કરીશું। હું આ જાહેર મંચ ઉપરથી આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહેવા માંગીશ, આ હર્ષ સંઘવીને કહેવા માંગીશ કે પોલીસ પરિવારનો ઉપયોગ કરીને તમે જિગ્નેશ મેવાણીને વિરોધ કરાવ્યો, વિરોધ પ્રદર્શનમાં આ પોલીસ પરિવારના લોકોને ઉતાર્યા, પરંતુ સાંભળી લેજો, કાન ખોલીને હર્ષ સંઘવી સાંભળી લે કે જ્યારે આ ગુજરાતની એ વિધવા બહેનો જે દેશી દારૂ પીને યુવાનો મર્યા છે, પોતાના બાળકોને અનાથ કર્યા છે, પોતાએ માએ પોતાના દીકરાઓ ગુમાવ્યા છે, એ જ્યારે ગુજરાતની સડકો ઉપર ઉતરશે ત્યારે તમે મોઢું દેખાડવાને લાયક નહીં બચો। એટલા માટે સમજી જાજો।